ભારતીય કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રતિબદ્ધ અમદાવાદની જાણીતી સંસ્થા સર્કલ ઓફ આર્ટ દ્વારા આ વર્ષે એક અનોખા કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ સમગ્ર ભારતની વિવિધ ચિત્રશૈલીઓ અને રાજસ્થાનની પ્રખ્યાત પીંછવાઈ શૈલી પર પ્રદર્શન કરી ચૂકેલી આ સંસ્થાએ આ વખતે મહારાષ્ટ્રની ઐતિહાસિક અજંતા અને એલોરા ગુફાઓના ભીંતચિત્રો, શિલ્પો અને સ્થાપત્યોને તેના મૂળ સ્વરૂપમાં પરંતુ એક અલગ જ અનુભૂતિ સાથે રજૂ કર્યા છે. અમદાવાદની હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા ઉદ્યોગપતિ અને ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલ, અમદાવાદની સુપ્રસિદ્ધ રેસ્ટોરાં વિશાલાના સ્થાપક અને આર્કિટેક્ચર સુરેન્દ્રભાઈ પટેલ તથા જાણીતા ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર ડિઝાઇનર તેમજ રિયલ એસ્ટેટ ડેવલપર નીરુભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું સૌથી મોટું આકર્ષણ એ હતું કે તેને દીવાના પ્રકાશમાં જોવાનું હતું. આ અનોખી વ્યવસ્થાથી પ્રેક્ષકોને જાણે અજંતા એલોરાની ગુફાઓમાં જે ચિત્રો જોઈ રહ્યા હોય તેવી અદ્ભુત અનુભૂતિ થઈ રહી હતી. આ વિષય સાથે પ્રદર્શિત થયેલા ચિત્રો, ફોટોગ્રાફ્સ અને સ્કલ્પચરો દ્વારા કલાકારોએ અજંતા એલોરાના ભવ્ય વારસાને જીવંત કર્યો હતો. લગભગ 50થી વધુ કલાકારોના 70 જેટલા ચિત્રો અને ફોટોગ્રાફ્સ આ પ્રદર્શનમાં પ્રદર્શિત થયા છે. આ અનોખી કલાત્મક અનુભૂતિને માણવા અને કલાકારોને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં કલા રસિકો અને સામાન્ય જનતા ઉમટી પડી હતી. આ પ્રદર્શન તારીખ 7 અને 8 જૂન 2025 દરમિયાન પણ હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું રહેશે. કલા અને ઇતિહાસના રસિકો માટે આ એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.